સ્વાગત છે મિત્રો તમારા આજે વિડીયોમાં। તો આજે આ વિડીયોમાં આપણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવાના છીએ, જેમ કે કઈ કઈ ગુજરાતી ફિલ્મો છે જે સિનેમામાં રિલીઝ થઈ રહી છે અને કઈ ફિલ્મો છે એ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે કઈ ગુજરાતી ફિલ્મો છે જે સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે। તો સૌથી પહેલાં ફિલ્મની વાત કરીશું જેનું નામ છે માલિકની વાર્તા। તો આ ફિલ્મમાં આપણને હિતુ કનોડિયા જોવા મળવાના છે ને આ ફિલ્મ એક કોમેડીથી ભરપૂર ફિલ્મ લાગી રહી છે અને આ ફિલ્મ છે એ 17 જાન્યુઆરીથી સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે। હા મિત્રો, 17 જાન્યુઆરીથી આ ફિલ્મ સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। અને બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે જીગરની જીત। તો જીગર ઠાકોરની આ એક પહેલી ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મના ટ્રેલરમાં બધા જ કલાકારોની એક્ટિંગ ખૂબ જ એવી સારી લાગી રહી છે અને આ ફિલ્મ એક નવી કહાણી સાથે આવી રહી છે। તો આ ફિલ્મ છે એ 17 જાન્યુઆરીથી સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને જરૂરથી જોવા જાજો। અને બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે તારો થયો। તો હિતેન કુમારની સરસ મજાની સુંદર ફિલ્મ આવી રહી છે જેનું નામ છે તારો થયો અને આ ફિલ્મ પણ 17 જાન્યુઆરીથી સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને પણ જોવાનું ભૂલતા નહીં। અને બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે ફાટીને। તો આ ફિલ્મમાં આપણને હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા જોવા મળવાના છે અને આ ફિલ્મ એક હોરર કોમેડીથી ભરપૂર ફિલ્મ લાગી રહી છે અને આ ફિલ્મ છે 31 જાન્યુઆરીથી સિનેમામાં રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને પણ જોવાનું ભૂલતા નહીં। અને બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે તારા લગ્નની કંકોત્રી। તો જિગ્નેશ બારોટની નવી ગુજરાતી ફિલ્મ છે એ 10 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો તમે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોઈ શકો છો। તો હવે જે ફિલ્મો ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે એ ફિલ્મો વિશે વાત કરીશું। તો સૌથી પહેલાં ફિલ્મનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રો મની। તો આ ફિલ્મ છે એ 18 જાન્યુઆરીથી શ્યામા રૂમી એપ પર રિલીઝ થવાની છે। હા મિત્રો, આ ફિલ્મ છે એ 18 જાન્યુઆરીથી શ્યામા રૂમી એપ પર રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। અને બીજી ફિલ્મનું નામ છે મારું મન તારું થયું। તો આ ફિલ્મ છે એ શ્યામા રૂમી એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમારે આ ફિલ્મ જોઈ હોય તો તમે હમણાં જ આ ફિલ્મ શ્યામા રૂમી એપ પર જોઈ શકો છો। બાકી કોઈ ગુજરાતી ફિલ્મની અપડેટ આવશે તો સૌથી પહેલાં તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। તો આ હતી ફિલ્મો જે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે અને બીજી છે એ સિનેમામાં રિલીઝ થઈ રહી છે, તો આ બધી ફિલ્મો તમે જોવાનું ભૂલતા નહીં। બાકી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।